હવે યાર ચૈતરભાઈ વસાવા 100% જેલમાંથી છૂટી જશે, કારણ કે આ વાત નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી છે, આપણા દેશના વડાપ્રધાન સુધી પહોંચી છે અને નરેન્દ્રભાઈ મોદી જાતે આવી અને વડોદરાની જેલના તાળા ખુલશે અને ચૈતરભાઈ વસાવાને બહાર કાઢશે। આવા વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા જોયા હશે, તો આ વાત સાચી છે કે ખોટી સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે, તો ખાસ કરીને આજનો આ વિડીયો એકવાર તમે જોઈ લેજો। તો હવે તમે બધા યાર જાણો છો કે 5 જુલાઈ એટલે કે 7મા મહિનાની 5 તારીખથી આપણા જે ચૈતરભાઈ વસાવા છે એ વડોદરાની જેલની અંદર પુરાયેલા છે। હવે શા માટે પુરાયા છે એ તમે બધા જ જાણો છો કે જે એ વિસ્તારની અંદર એટીવીટી સમિતિની જે મિટિંગ હતી એની અંદર કંઈક કૌભાંડને લઈને ચૈતરભાઈ વસાવા એ વાતને ઉજાગર કરે છે અને સામેવાળા પ્રમુખ અને બેનને કંઈક બોલે છે અને છૂટો ગ્લાસ અને જે મોબાઈલ મારે છે, આ જ ગુનાના કારણે તેમને જેલની અંદર લઈ જવામાં આવ્યા છે અને એના પછી ઘણા બધા લોકો તેમને જેલની અંદર છોડાવવા માટે જાય છે, હાઈકોર્ટની અંદર જાય છે, કોર્ટની અંદર જાય છે, પરંતુ એ બધાને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે, કોઈની વાત સાંભળવામાં નથી આવતી અને ચૈતરભાઈ વસાવાને એ વડોદરાની જેલની અંદર જ રાખવામાં આવે છે। તમે જાણો છો કે ઘણા બધા વકીલો ગયા છે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે, પરંતુ તેમને બધાને જે નામંજૂર કરી દેવામાં આવ્યા છે, એટલે કે તેમના જે જામીન હોય એ બધાને નામંજૂર કરવામાં આવ્યા છે અને હજી સુધી જે ચૈતરભાઈ વસાવાના કોઈ પણ જામીન મંજૂર થયા નથી અને અત્યાર સુધી લગભગ 21-22 દિવસ થઈ ગયા છે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલમાં જ છે। એના પછી જે ખૂબ જ મોટી જનસભા સાથેની એક ખૂબ મોટી મિટિંગ ભરાઈ, એની અંદર સમગ્ર આદિવાસી સમાજ ઉપસ્થિત રહ્યો। તમને ખબર છે કે દેડિયાપાડાની અંદર જે 24 જુલાઈના રોજ જે કેજરીવાલ પણ આવ્યા હતા, આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ આવ્યા હતા, ઘણી બધી ચર્ચાઓ કરી, છતાં પણ જે આપણા ચૈતરભાઈ વસાવા છે હજી સુધી જેલની અંદર જ છે, તેઓ નથી છૂટ્યા। હવે આનો એક જ ઉપાય છે કે સમગ્ર આદિવાસી સમાજ ભેગો થઈ રોડ ઉપર ઉતરે અને ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ખુદ આખો આદિવાસી સમાજ ભેગો થઈ અને વડોદરા જેલ જશે, ત્યારે તેઓ છૂટશે। બાકી લાગી નથી રહ્યું કે આપણા ચૈતરભાઈ વસાવાને આ લોકો જેલમાંથી છોડે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આપણા ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ માટે જે કાર્યો કરી રહ્યા હતા એ લોકો ક્યારે ભૂલવાના નથી અને બધા લોકો સાથે મળી અને ચૈતરભાઈ વસાવાને છોડાવવા જશે તો યાર છૂટશે એવું અત્યારે લાગી રહ્યું છે। તમારું આના વિશે શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો।